પાલીતાણામાં જેસીઆઈ શેત્રુંજય સિટી જેસી રેટ બહેનો દ્વારા રામવાડી ખાતે રસોઈની રાણી કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલીતાણાના ઇતિહાસમાં સૌપ્રથમવાર રસોઈની રાણી પ્રોજેક્ટ અંતર્ગત 65 જેટલી બહેનોએ પોતાના ઘરેથી વિવિધ અને અવનવી વેજ વાનગીઓ બનાવી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેના પ્રથમથી લઈને 6 નંબર આવનાર સ્પર્ધકોને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ બાકીના તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ જજીસ તરીકે ભાવનગરના હેતલબેન મહેતા અને દુરિયાબેન કપાસી કે જે વર્ષોથી રસોઈની રાણી સાથે સંકળાયેલા છે અને તેના દ્વારા તમામ ઇનામોથી નવાજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઈ પ્રેસિડેન્ટ અલીભાઈ તાજ, જેસીઆઈ શેત્રુંજય સિટી અને જેસી રેટની મહિલા બહેનો ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હું જેસી રેટ તસ્નીમ અલી અસગર તાજ, જેસી રેટ વિંગ ચેરપર્સન 2025 આજના આ કાર્યક્રમને વધાવું છું। આજે અમે બહેનો દ્વારા અને બહેનો માટે રસોઈની રાણી પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં બહોળી સંખ્યામાં જેસી રેટ અને નોન જેસી રેટ બહેનોએ ભાગ લીધો છે। એ બધાનો હું દિલથી આભાર માનું છું અને અમારો અથાગ 2 મહિનાનો પ્રયત્ન આ સફળ પ્રોજેક્ટ પાછળ લાગેલો છે અને બહેનોએ ખૂબ અમને સાથ અને સહકાર આપ્યો છે, એ બદલ બધા આવનાર બહેનોનો હું આભાર માનું છું અને અમે આવી વ્યક્તિત્વ વિકાસ માટે, સ્ત્રીઓના વ્યક્તિત્વ વિકાસ માટે કાર્ય કરતા રહે એ માટે જેસી રેટ સંસ્થાનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું અને આજના કાર્યક્રમમાં અમે સૂપ અને સ્ટાર્ટર એમ 2 કેટેગરીની આઈટમ રાખેલી છે, જેમાં બધા બહેનો બહુ વ્યવસ્થિત રીતે અને સ્વાદિષ્ટ વ્યંજનો બનાવીને લાવ્યા છે અને અમે ભાવનગરથી જજીસની પેનલને આમંત્રિત કરી છે। એમાં જજ શેફ હેતલબેન મહેતા અને દુરૈયાબેન કપાસી હાજર રહેલ છે અને અંદાજે 60 જેટલી બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ઘણી મોટી સંખ્યામાં શ્રોતાગણોએ પણ ભાગ લીધો છે અને આવો કાર્યક્રમ વ્યક્તિત્વ વિકાસ બહેનોના ખાસ માટે થતો રહે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો અમે કરતા રહીએ એ માટે હું જેસી રેટ પરિવારનો ખૂબ દિલથી આભાર માનું છું અને સૌ મહેમાનોનો પણ દિલથી આભાર માનું છું। જય જેસી।